વડોદરામાં રમાયેલી 72મી સિનિયર નેશનલ કબડ્ડી ચેમ્પિયનશિપમાં ભારતીય રેલવેનો ભવ્ય વિજય। ફાઇનલમાં મહારાષ્ટ્રને 49-31 થી હરાવીને ટ્રોફી કરી પોતાના નામે। વડોદરાના આંગણે રમાયેલી 72મી સિનિયર નેશનલ કબડ્ડી ચેમ્પિયનશિપના રસ્સાકસી ભર્યા ફાઇનલ જંગમાં ભારતીય રેલવેની ટીમે મહારાષ્ટ્રને હરાવી વિજેતા પદ હાંસલ કર્યું છે। સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રમાયેલી અંતિમ મેચમાં રેલવેના ખેલાડીઓએ શાનદાર રમતનું પ્રદર્શન કરી રાષ્ટ્રીય કક્ષાની આ પ્રતિષ્ઠિત ટ્રોફી પોતાના નામે કરી છે। વડોદરાના સમા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે 4 દિવસ સુધી ચાલેલી 72મી સિનિયર નેશનલ મેન્સ કબડ્ડી ચેમ્પિયનશિપનું શુક્રવારે ભવ્ય સમાપન થયું હતું। સ્પર્ધાની નિર્ણાયક ફાઇનલ મેચમાં ભારતીય રેલવે અને મહારાષ્ટ્રની ટીમો આમને સામને ટકરાઈ હતી, જેમાં રેલવેની ટીમે 49-31ના સ્કોર સાથે મહારાષ્ટ્ર પર 18 પોઈન્ટની વિશાળ સરસાઈ મેળવી વિજય વાવટો ફરકાવ્યો હતો। સુનિલ કુમારના નેતૃત્વમાં રમી રહેલી રેલવેની ટીમે શરૂઆતથી જ મેચ પર પોતાની પકડ મજબૂત બનાવી રાખી હતી અને પ્રતિસ્પર્ધી ટીમને પુનરાગમન કરવાની કોઈ તક આપી ન હતી। આ ખેલ મહાકુંભના વિશ્લેષણ મુજબ ફાઇનલ મેચમાં રેલવે તરફથી પંકજ મોહિતે 12 રેડ પોઈન્ટ્સ મેળવી આક્રમક રમત દાખવી હતી, જ્યારે આસુ મલિકે 8 પોઈન્ટ્સનું મહત્વનું યોગદાન આપ્યું હતું। સંરક્ષણ પંક્તિમાં શુભમ સિંધે સમગ્ર ટુર્નામેન્ટમાં 27 ટેકલ પોઈન્ટ્સ સાથે સર્વોચ્ચ દેખાવ કર્યો હતો। બીજી તરફ અસલમ ઇનામદારના નેતૃત્વમાં મહારાષ્ટ્રની ટીમે સેમીફાઇનલમાં ઉત્તર પ્રદેશને હરાવી ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો, પરંતુ અંતિમ જંગમાં રેલવેની વ્યૂહરચના સામે તેઓ લાંબુ ટકી શક્યા ન હતા। આ ચેમ્પિયનશિપમાં દેશભરની 29 ટીમોના અંદાજે 400થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેણે વડોદરાના રમત પ્રેમીઓને મંત્રમુગ્ધ કર્યા હતા। ગુજરાત વડોદરામાં પ્રથમવાર ખાસ કરીને વડોદરામાં 76 સિનિયર નેશનલ કબડ્ડી ચેમ્પિયનશિપ થઈ રહ્યા છે। મને કહેવામાં આવ્યું છે કે લગભગ 30+ ટીમ્સ અહીંયા પાર્ટિસિપેટ કર્યું છે, એટલે ગુજરાતના સિવાય આખા દેશભરના તમામ રાજ્યોના ટીમ્સ, સ્ટેટ ટીમ્સ અહીંયા રિપ્રેઝેન્ટ કર્યું છે। સાથે સાથે સર્વિસીસનું ટીમ પણ અહીંયા રમવા આવી છે। આ વડોદરા માટે ગૌરવની વાત છે કે પ્રથમવાર કબડ્ડી નેશનલ ચેમ્પિયનશિપ અહીંયા થઈ રહ્યા છે। પહેલી વખત સેમીફાઇનલ લેવલ પર જ્યારે ટાઈ મેચ થતી હશે એનો એ બતાડે છે કે ખેલાડીઓ કેટલું પોતાનું કૌવત બતાડી રહ્યા છે અને કેટલા એન્થુઝિયાસ્ટિક ચેમ્પિયનશિપ જીતવા માટે કેટલા એ લોકો મહેનત કરી રહ્યા છે। આપણી આ નેશનલ ચેમ્પિયનશિપમાં જે સેમીફાઇનલથી માંડીને જે રોમાંચક મુકાબલા થયા છે અને ફાઇનલમાં બી અત્યારે એકદમ રોમાંચક 1-1 મુકાબલો ચાલી રહ્યો છે અને આ સ્પર્ધા ખરેખર ખેલાડીઓએ જે પોતાનું કૌવત બતાડ્યું છે खरेखर प्रशंसनीय है। काफी अच्छा नेशनल था। पहले 2 साल हो गए थे हमको नेशनल में सिल्वर मेडल आया था, अब की बार फिर से हमारा गोल्ड मेडल आया है। टीम बहुत खुश है, टीम ने बहुत अच्छी कबड्डी खेल ली है और अच्छा लग रहा है।